નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝ કચ્છ ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું જયમલસિંહ જાડેજા. ઉત્તર ગુજરાતમાં પૂરગ્રસ્તોની વહારે ભૂજથી ચેતનભાઈ ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ 3 એમ્બ્યુલન્સ કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના રૂબરૂમાં રવાના કરવામાં આવી હતી. આજે બીજા દિવસે ખારિયા, રૂણી, રાણકપુર, ભલગામ, થરા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં જઈને દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. શુક્રવારે બપોર સુધી 500 વ્યક્તિઓને તપાસવામાં આવ્યા હતા. આ અંગે મહાસભા ન્યૂઝ સાથે વાત કરતા હિતેશભાઈ બોક્ષા ગઢવી. હેલો હિતેશભાઈ, હાજી, એ આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી બોલું છું. હા બોલો ને ભાઈ. હવે અત્યારે જે તમે જે એમ્બ્યુલન્સો આપણે જે રાત કામગીરીમાં જે મોકલી છે અત્યારે, હાજી, એમાં અત્યારે કઈ કઈ જગ્યાએ રાત કામગીરી ચાલુ છે અત્યારે? કામગીરી અત્યારે એક એમ્બ્યુલન્સનો રૂટ છે એ અહીં થરા કરીને વિસ્તાર છે. થરાની આજુબાજુના 3 ગામો છે, રાણકપુર અને ભલગામ. જી જી. અને બીજી એક એમ્બ્યુલન્સ છે એમાં ડોક્ટર સાથે ખારિયા, રૂની અને નાના જામપુર એ ગામોમાં છે. જી. અત્યાર સુધીમાં સવારથી 8 વાગ્યાથી આ બંને રૂટમાં અમે અત્યારે રાણકપુર અને ખારિયામાં પૂરું કરીને આવ્યા. અને એ વિસ્તારમાં મોર દેન 4 કલાકમાં લગભગ 300, 300, 400, 400 ની ઓપીડી કરીને આવ્યા છે. જી જી જી. અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો આપણે કેવા પ્રકારના કેસો અત્યારે જોવા મળે છે? અત્યારે ત્યાં વધારે પડતું જે છે એ પગમાં ફંગલ ઇન્ફેક્શનની વધારે પાણી અને સતત પાણીમાં રહેવાના કારણે લોકોને પગમાં અને સ્કિનના જે અમુક પેલા છે એ પ્રકારની વધારે જોવા મળે છે. અને બાકી થોડું પાણીમાં રહેવાના કારણે થોડું કળતર ને એવું અને માથાનું એક આવું ભારે વાતાવરણ હોય એના કારણે પણ થોડુંક આવું નોર્મલ આવું રહેતું હોય છે. એ પ્રકારનો પેશન્ટ હોય છે. અત્યારે જોવા જઈએ તો પૂરની પરિસ્થિતિ કેવી છે? ખાસ કરીને પૂરની પરિસ્થિતિ હવે પૂર જેવું અત્યારે કઈ છે નહીં. હવે તો 2 દિવસથી અહીં વરસાદ જેવી કોઈ પરિસ્થિતિ નથી. એનાથી સરકારશ્રી દ્વારા ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. અહીં અત્યારે NDRFની ટીમો કાર્યરત છે. એ જ રીતે ભારતીય લશ્કરની ટીમો એટલી અહીં કાર્યરત છે. આપણી સંસ્થા છે એમ સંસ્થાકીય પ્રવૃત્તિઓ પણ અહીં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. એટલે નજીકના દિવસોમાં રાબેતા મુજબનું જીવન પાછું થઈ જશે. જી. આપણો જે રાહત કરે છે એ રાહત કરે કેટલા દિવસ સુધી ચાલશે આપણે? અમારું રાહત કાર્ય અહીં જ્યાં સુધી આ વિસ્તારને સંપૂર્ણ રીતે અમને એવું નહીં દેખાય કે ભાઈ હવે અહીં કોઈ આરોગ્યની બાબતની જરૂર નથી, ત્યાં સુધી અમે સ્ટેન્ડ ટુ આ વિસ્તારમાં છીએ. અને હજી પણ જરૂર પડશે તો અત્યારે અમે આ વાન અને 2 ટીમો સાથે અહીં કાર્યરત છીએ. આજે સાંજે હું આપણા આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી પણ મને મળવાના છે. એમની સાથે વાતચીત કરી અને જો વધારાની ટીમોની અને વાહનોની જરૂર હશે તો એ પણ અમારી સંસ્થા દ્વારા પૂરા પાડવામાં આવશે. સરકારશ્રીની બહુ જ સારી કામગીરી થઈ રહી છે. આખો બહુ જ મોટો એક કંટ્રોલ રૂમ અહીં પેલું સાથે કરે છે. અને સરકારના અભિગમમાં અત્યારે જુદી જુદી સંસ્થાઓ છે એને પણ મારી એક ખાસ વિનંતી એ છે કે કોઈ પણ સંસ્થા જે કામ કરવા અહીં માગતી હોય તો આવે છે એને પણ સરકારની સાથે રહી સાચી વ્યવસ્થા, કારણ કે સરકાર પાસેની કોઈ માણસ બહારથી આવે છે એને એક્ઝેક્ટ ખબર નહીં હોય કે કઈ જગ્યાએ વધારે પડતી જરૂરિયાત છે અથવા તો કઈ જગ્યાએ વધારે પરિસ્થિતિ ખરાબ છે. એ વસ્તુથી વાકેફ સરકારી વહીવટીતંત્ર અને વિભાગ હોય છે. તો એ નાતે વહીવટીતંત્ર અને વિભાગ કોઈ પણ જે સંસ્થાકીય પ્રવૃત્તિઓ છે એને પણ આ ચેનલ દ્વારા કામ કરે તો 100% હું એવું માનું છું કે એ કાર્યને સફળ આપણે અને વધારે સારું પેલું કરી શકીએ. જી. અત્યારે વરસાદની પરિસ્થિતિ કેવી છે ખાસ કરીને જોવા જઈએ તો? વરસાદની આજે હજી વાદળછાયું વાતાવરણ છે અહીં. અને આમ છેલ્લા 48 કલાકથી વરસાદ રોકાઈ ગયેલો છે અહીં. ગઈકાલે પણ નહોતો અને આજે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે લગભગ બપોરના 12:30 વાગે છે. ત્યારે પણ છતાં હજી વાદળછાયું વાતાવરણ છે. એટલે there will be a chance કે કદાચ વરસાદ પડી શકે. મહાસાગર ન્યૂઝ ચેનલ સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.